જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં બંધ અધિકારમાં ગાથા 272નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથા 272નો ગાથાર્થ અને ટીકા કર્યા છે. હવે આગળ ભાવાર્થ લઈએ. ભાવાર્થ લેતા પહેલાં ગાથાર્થનું સહેજ પુનરાવર્તન કરીએ. અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ ગાથાની પહેલાં કળશ 173માં આ ગાથાની સૂચના તો આપી દીધી હતી. એ જ વાત અહીંયા કુંકુંદાચાર્ય ભગવાને કરી છે કે પૂર્વોક્ત રીતે પહેલાં જે રીતે વાત થઈ છે તે પ્રમાણે એ રીતે પર આશ્રિત એવો વ્યવહાર નહીં, નિશ્ચય નહીં વડે નિષિદ્ધ જાણો. નિશ્ચય નયને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. નિશ્ચય નય વડે આ સઘળો વ્યવહાર છે તેને નિષેધવામાં આવ્યો અને બીજી વાત સાથે એમ પણ કરી કે નિશ્ચય નયને આશ્રયે જ મુનિઓ નિર્વાણને પામે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને પછી નિર્વાણને પામે છે. અહીંયા ભાવાર્થમાં કહે છે, આત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવો થાય છે તે બધા વ્યવહાર નયના વિષય હોવાથી વ્યવહાર નય તો પર આશ્રિત છે અને જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ નિશ્ચય નયનો વિષય હોવાથી નિશ્ચય નય આત્મ આશ્રિત છે. પરનું લક્ષ કરતા જે ભાવ થાય છે એ બધા અધ્યવસાનોને ત્યાગવાની વાત તો અગાઉ આવી ગઈ. એ બધા પરનું લક્ષ કરતા થાય છે, પરના સંબંધે થાય છે, પરમાં એકત્વ કરતા, પરમાં મમત્વ કરતા થાય છે. એ બધાની વાત અગાઉ કહી. આત્માને પરના નિમિત્તથી જે ભાવ થાય છે એ બધા ભાવ વ્યવહાર નયના વિષય હોવાથી એ વ્યવહાર નય પર આશ્રિત છે. કેમ કે પરના નિમિત્તે એ ભાવ થાય છે. એ ભાવ થાય છે ત્યારે આત્માનું લક્ષ પર તરફ છે, એટલે એ પર છે એ એમાં નિમિત્ત કારણ છે. એમાં નિમિત્ત કારણ છે એવા ભાવમાં, એવા જે ભાવ થયા, શુભ કે અશુભ ભાવ થયા, એ ભાવમાં પરનું નિમિત્ત છે. એટલે પરના નિમિત્તે થતા જે ભાવ છે એને અહીંયા પર આશ્રિત કહેવામાં આવ્યા. આત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવ થાય છે, આપણે સવારે ઉઠીએ ત્યાંથી શરૂ કરી અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં આત્માનું લક્ષ્ય તો થતું જ નથી. એટલે જે ભાવ થાય છે એ બાહ્યમાં પરના નિમિત્તે જ થાય છે. એ બધા ભાવ એ વ્યવહાર નયના વિષય હોવાથી એ પર આશ્રિત છે. એટલે વ્યવહાર નય પર આશ્રિત છે. અને જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે,
પોતાનો શુદ્ધ ભાવ છે, પોતાનું જેવું સ્વરૂપ છે એવો ભાવ છે, એ જ સ્વના આશ્રય થાય છે. એટલે નિશ્ચય નયનો વિષય હોવાથી એ આત્મા આશ્રિત છે. નિશ્ચય નય છે તે આત્મા આશ્રિત છે, કેમ કે એ સ્વાભાવિક ભાવ છે, એ આત્માના આશ્રય થાય છે. જે આત્માને આશ્રય થવાવાળો ભાવ છે એ જ નિશ્ચય નય છે. એટલે એમ કહ્યું કે નિશ્ચય નય આત્મા આશ્રિત છે અને વ્યવહાર નય છે તે પર આશ્રિત છે. કેમ કે બંનેમાં જીવને ભાવ થાય છે. એકમાં પરનું લક્ષ કરીને થાય છે એટલે પર આશ્રિત કહ્યું, અને બીજામાં સ્વનું લક્ષ કરતા એ ભાવ થાય છે એટલે એને સ્વ આશ્રિત અથવા તો આત્મા આશ્રિત કહેવામાં આવ્યું. અધ્યવસાન પણ પરના લક્ષ્ય થતા ભાવ છે. એટલે પંડિતજી કહે છે કે અધ્યવસાન પણ વ્યવહાર નયનો જ વિષય છે. એમાં પણ લક્ષ તો પરનું હોય છે ને, પર સાથેનો સંબંધ છે અને એવા અધ્યવસાન થાય છે. એટલે અધ્યવસાન પણ વ્યવહાર નયનો જ વિષય છે. તેથી અધ્યવસાનનો ત્યાગ તે વ્યવહાર નયનો જ ત્યાગ છે. અને પહેલાની ગાથાઓમાં અધ્યવસાનના ત્યાગનો ઉપદેશ છે તે વ્યવહાર નયના જ ત્યાગનો ઉપદેશ છે. આ પ્રમાણે નિશ્ચય નયને પ્રધાન કરીને, નિશ્ચય નયની મુખ્યતા કરીને વ્યવહાર નયના ત્યાગનો ઉપદેશ કર્યો છે. શરૂઆત તો અધ્યવસાનના ત્યાગની કરી, પણ અધ્યવસાનના ત્યાગને જરાક સૂક્ષ્મતાથી વિચારીએ તો ખ્યાલ આવે છે કે અધ્યવસાનના ત્યાગ દ્વારા જીનેશ્વર ભગવાન વ્યવહાર નયનો જ ત્યાગ કરાવી રહ્યા છે. કેમ કે અધ્યવસાન છે તે પણ પરના લક્ષ્ય થતા ભાવ છે અને વ્યવહાર નય છે એનો વિષય એ પરના લક્ષ્ય થતા ભાવો છે. એટલે એ રીતે એ અધ્યવસાનનો ત્યાગ કહેતા એમાં વ્યવહાર નયનો ત્યાગ આવી જાય છે. અને એવો ઉપદેશ જીનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યો છે. હવે એના ઉપર આગળ વાત કરે છે કે આ પ્રમાણે નિશ્ચય નયને પ્રદાન કરીને વ્યવહાર નયના ત્યાગનો ઉપદેશ કર્યો છે. તેનું કારણ એ છે કે જેઓ નિશ્ચયના આશ્રય પ્રવર્તે છે તેઓ જ કર્મથી છૂટે છે. નિશ્ચયના આશ્રય એટલે સ્વરૂપના આશ્રય, આત્માના આશ્રય જેઓ પ્રવર્તે છે એટલે પોતે સ્વભાવ ભાવે પ્રવર્તે છે, એમને નિજરા થાય છે અને નવા કર્મનો બંધ પડતો નથી. એટલે એમ એ કર્મથી છૂટે છે. અને જેઓ એકાંતે વ્યવહાર નયના જ આશ્રય પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી. કેમ કે વ્યવહારના જ આશ્રય, માત્ર વ્યવહારના જ આશ્રય છે અને નિશ્ચયની તો ખબર પણ નથી એવા એકાંતે વ્યવહાર નયના જ આશ્રય જેઓ પ્રવર્તે છે એમને તો શુભાશુભ ભાવને કારણે કર્મના બંધ પડે છે, પુણ્ય અને પાપના બંધ પડે છે અને એમને ભવના ભ્રમણ ચાલુ જ રહે છે. એવો કર્મથી ક્યારેય છૂટતા નથી. આમાં વ્યવહાર નય અને નિશ્ચય નયની જે વાત કરવામાં આવી છે એનો ઘણો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ પોતાના પ્રવચનમાં કર્યો છે. એને આપણે ખૂબ ગંભીરતાથી સમજવાનો છે. એમાં મોક્ષનો માર્ગ સમાયો છે એ વાત ગુરુદેવે ખૂબ સ્પષ્ટ કરી છે. તો આપણે ગુરુદેવના પ્રવચનમાંથી મહત્વના અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, સમયસાર ગાથા 272, ટીકા ઉપરનું પ્રવચન, પાના નંબર 219. ગુરુદેવ અહીંયા કહે છે કે આત્મા આશ્રિત અર્થાત સ્વ આશ્રિત નિશ્ચય નય છે, પર આશ્રિત અર્થાત પરને આશ્રિત વ્યવહાર નય છે. અહીં સ્વ આશ્રિતમાં સ્વનો અર્થ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ લેવાનો છે.
સ્વ આશ્રિત જ્યારે કહ્યું છે તો સ્વનો અર્થ શું? તો કે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ એમ કરવાનો છે. પણ એમ નહીં કે દ્રવ્ય ગુણ પર્યાય એમ ત્રણ ન લેવા. ગુરુદેવે આ સ્પષ્ટતા કરી છે. સ્વ આશ્રિત એટલે ત્રિકાળી ધ્રુવ, એક જ્ઞાયક ભાવને આશ્રિત, એ સ્વને આશ્રિત કહેવાય. ત્રિકાળી ધ્રુવ જે ક્યારેય બદલાતું નથી, એ જ્ઞાયક ભાવને આશ્રય એટલે સ્વ આશ્રિત એમ કહેવાય. એક જ્ઞાયક ભાવ એ જ નિશ્ચય એમ અહીં લેવું છે. એમ તો દ્રવ્ય એક જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ, એની અનંત શક્તિઓ એટલે ગુણો અને પર્યાય એ ત્રણેયનું અસ્તિત્વ તે સ્વનું પોતાનું અસ્તિત્વ છે. એમ નથી કે એમાં ગુણ અને પર્યાય નથી, એમ નથી. સ્વ આશ્રિત કહીને અહીંયા જે સમજાવવું છે એ સમજાવવા માટે આવો ભેદ નથી કરવાનો. દ્રવ્ય ગુણ અને પર્યાયનો ભેદ નથી કરવો. એટલે ગુરુદેવે એમ કહ્યું કે સ્વ આશ્રિત કહેતા ત્રિકાળી જ્ઞાયક ધ્રુવ ભાવ, એ જ્ઞાયક ભાવ એ ધ્રુવ, એવા જ્ઞાયક ભાવનો આશ્રય એમ અહીંયા સમજવાનું છે. એમ તો ખરેખર તો જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ અને એની અનંત શક્તિઓ એટલે ગુણો અને પર્યાય એ ત્રણેયનું અસ્તિત્વ તે પોતાનું અસ્તિત્વ છે. પણ અહીં સ્વમાં એ વાત લેવી નથી. અહીં તો મુખ્ય તે નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર. એટલે મુખ્ય એટલે નિશ્ચયને સિદ્ધ કરવા ત્રિકાળી અભેદ એકરૂપ વસ્તુને મુખ્ય કરીને એક સમયની અવસ્થાને ગૌણ કરી નાખવી છે. પર્યાયને ગૌણ કરીને અહીંયા તો વાત લેવી છે. અહીં અભેદ એક શુદ્ધ નિશ્ચય વસ્તુનું લક્ષ કરાવવા ત્રિકાળી એક જ્ઞાયક સ્વભાવ ભાવ છે, તે સ્વ છે, નિશ્ચય છે એમ લેવું છે. ભેદ કરી અને વાત કરીએ તો ભેદ આવે એટલે વ્યવહાર થાય. ભેદ કરવા જઈશું તો પછી વ્યવહાર થશે. અહીંયા આપણે શુદ્ધ નિશ્ચય વસ્તુ એનું લક્ષ કરાવવા માટે એને સમજવાનું છે. એટલે સ્વ કહેતા એ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ ભાવ છે એમ લેવાનું છે, જેમાં કર્મ નથી, પુણ્ય પાપના ભાવ નથી, એક સમયની પર્યાય અને પર્યાય ભેદ નથી કે ગુણ ભેદ નથી, એવો અખંડ એકરૂપ સ્વભાવ ત્રિકાળી એક જ્ઞાયક ભાવ તે નિશ્ચય નયનો વિષય છે. સ્વના આશ્રય જ નિશ્ચય છે. સ્વ આશ્રિતો નિશ્ચય. સ્વનો આશ્રય કરનારને સંકિત થાય છે. અહીંયા સમ્યક દર્શન જે ધર્મનું પહેલું પગથિયું, એ ધર્મ કેવી રીતે થાય એની વાત ચાલે છે. જેમ જૈન દર્શનના પ્રાણ સમી ગાથા 11માં આવ્યું ને કે ઉદત્તમ સીદો ખલુ સમા ઇઠ્ઠી અવૈ જીવો, નિર્મળ આનંદનો નાથ ત્રિકાળી ધ્રુવ, એક જ્ઞાયક ભાવમય વસ્તુ. પ્રભુ આત્મા જ ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને એના આશરે જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે. એમાં આવ્યું ને. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે હવે આમાં અમારે કેટલું યાદ રાખવું. એમાં તમે એ વાત કરી કે એક જ્ઞાયક સ્વભાવી સત્યાર્થ પ્રભુ ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એ જ નિશ્ચય છે, એનો આશ્રય કરીને અને પર્યાયને ગૌણ કરીને અને એને વ્યવહાર કહીને આ બધી વાત તમે કરી. પણ હવે એમાં અમારે કેટલું યાદ રાખવું? આ તો બધું અઘરું પડે છે. 220માં પાના ઉપર આવો એક પ્રશ્ન કર્યો કે હવે આમાં કેટલું યાદ રાખવું? પોતાના લાભની વાત છે અને યાદ રાખવાનું આવ્યું એટલે પછી કંટાળો આવ્યો. બેંકના ખાતામાં કેટલા પૈસા છે ને કેટલા પ્રકારના ખાતા છે ને કેટલી ફિક્સ ડિપોઝિટ છે અને કેટલું શું છે
કેટલા પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ છે ને કેટલા સ્ટોક છે એ બધું યાદ રાખવાનું હોય તો એમાં વાંધો નથી. અને અહીંયા બે વાત યાદ રાખવાની આવી, નિશ્ચય અને વ્યવહારની, અને એકને ગૌણ કરવો અને બીજાને મુખ્ય કરવો, અને એ જે બધી વાત કરવામાં આવી હોય ત્યારે અહીંયા એને મુશ્કેલી પડે છે. અરે જીવ, તારે ક્યાં સુધી ભ્રમણ કરવા છે? ગુરુદેવ તો શાંતિથી સમજાવે છે કે ભાઈ આ એક જ યાદ રાખવું છે કે ત્રિકાળી અભેદ, જેમાં કોઈ ભેદ પડતા જ નથી. જો ભેદ તો સમજાવવા માટે, ભેદ છે એ તો સમજાવવા માટે છે, ભેદ દ્વારા સમજાવવું છે, અભેદને સમજાવવું છે તો એ સમજાવી શકાય કેવી રીતે? જે વસ્તુ એક સાથે છે એ બધી વસ્તુને સમજાવવી હોય ત્યારે તો ક્રમમાં જ સમજાવવી પડે ને. એટલે પછી ભેદ પાડીને સમજાવવામાં આવે છે. કંઈ વસ્તુનું સ્વરૂપ ભેદ સ્વરૂપ છે જ નહીં. ભગવાન આત્મા તો અખંડ જ છે. અનંત ગુણનો પિંડ કયો એટલે એમાં અનંત ગુણ અને ગુણની વાત કરીએ એટલે ગુણનું પરિણમન અને એની પર્યાયને આ બધું સમજાવવા બેસીએ તો પછી એમાં ભેદ પડે છે, અને એ ક્રમમાં એક પછી એક સમજાવી શકાય. ભલે વસ્તુ અખંડ છે, અક્રમે રહ્યા છે ગુણ, છતાં એને સમજાવવા હોય ત્યારે પછી વાત કરવી હોય તો એક ગુણની પહેલાં વાત કરીએ પછી બીજા ગુણની વાત કરીએ, એમ જ વાત તો આવે ને. ખરેખર કંઈ ત્રિકાળીમાં ભેદ નથી. ત્રિકાળી એટલે કે ભગવાન આત્મા જે ત્રણેય કાળે એક સરખું એવું ને એવું રહે છે, એની અંદર કોઈ ભેદ તો છે જ નહીં. એક જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ આત્મા એ અભેદ છે, અને તે જ ખરેખર હું છું એ યાદ રાખવાનું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ એક જ યાદ રાખવું છે કે ત્રિકાળી અભેદ, ત્રણેય કાળે જે અભેદ છે, અખંડ છે, એવો એક જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ એટલે આત્મા, તે જ ખરેખર હું છું. અને જે ભેદ અને પર્યાય છે તે બધો એ વ્યવહાર છે. જે પર્યાય છે એ પરિણમનને કારણે છે, અને એ બદલાતું વસ્તુ છે, એ અનિત્ય છે, એ ક્ષણિક છે. અને આ ભેદરૂપ જે વાત કરવામાં આવી એ બધી સમજાવવા માટે કહેવામાં આવી, એ બધો વ્યવહાર છે. નિશ્ચયને સમજવા માટે જે વર્ણન કરીએ ને એ પણ વ્યવહાર છે. હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 છું એમ જ્યારે કહેવામાં આવે અને એવા વિકલ્પમાં રહીએ તો એ પણ નિશ્ચય સ્વરૂપમાં ઠરવારૂપ જે નિશ્ચય છે, શુદ્ધ સ્વરૂપમાં ઠરવારૂપ જે ખરેખર નિશ્ચય છે, એ નિશ્ચયની અપેક્ષાએ એ વિકલ્પ છે એ પણ વ્યવહાર છે. પોતાના સ્વરૂપમાં ઠરવારૂપ જે નિશ્ચય છે એની અપેક્ષાએ હું ત્રિકાળી જ્ઞાયક છું એવો વિકલ્પ છે એ પણ વ્યવહાર છે. એટલે માત્ર યાદ તો આ જ રાખવાનું છે પોતે કોણ છે, બીજું કાંઈ યાદ રાખવાની જરૂર નથી. ગુરુદેવનું એમ અહીંયા કહેવું છે કે આ એક જ યાદ રાખવાનું છે કે ત્રણેય કાળ અભેદ એક જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ આત્મા, તે જ ખરેખર હું છું. અને જે આ ભેદ અને પર્યાય છે તે બધોય વ્યવહાર છે. ભાઈ એ સર્વ વ્યવહારને અભૂતાર્થ કહીને, અભૂતાર્થ, ભૂતાર્થ અને અભૂતાર્થની વાત 11મી ગાથામાં આવી ને. ભૂતાર્થ છે તે સત્યાર્થ છે, અભૂતાર્થ છે તે આરોપિત છે. અભૂતાર્થ પહેલેથી છે જ નહીં, કેમ કે એનું સ્વરૂપ જ ક્ષણિક સ્વરૂપ છે, એનું સ્વરૂપ અખંડ સ્વરૂપ નથી, એમાં ભેદ પડે છે. એટલે એવો સઘળો વ્યવહાર એ અભૂતાર્થ છે. એટલે એ અભૂતાર્થ કહીને ભૂતાર્થ એક સ્વ સ્વરૂપનો આશ્રય કરાવ્યો છે. એક સ્વ સ્વરૂપ જ સત્ય છે, બાકી આખું જગત પર્યાય ભેદ અને ગુણ ભેદ સુદ્ધા એમાં આવી જાય. ભેદરૂપ શ્રદ્ધા કહીને એવી ભેદરૂપ શ્રદ્ધા કરવામાં જશે, એવી ભેદરૂપ શ્રદ્ધા કરવા જશે તો પછી એકાગ્રતા સ્વરૂપને વિશે થશે નહીં. એટલે અહીંયા પર્યાય ભેદ અને ગુણ ભેદ છે એને પણ વ્યવહારમાં નાખી દીધા.
ગુણ અનંત ગુણ છે, છતાં પણ એવી અનંત ગુણની ભેદરૂપ શ્રદ્ધા કરતાં આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવતું નથી. આત્માનું સ્વરૂપ તો અખંડ છે, અનંત ગુણ છે, છતાં પણ એનું પરિણમન એક રૂપે અનુભવમાં આવે છે. એવું ભગવાન આત્મા છે. એક એક કરીને ગુણનું પરિણમન અનુભવાય છે એમ થતું નથી. એટલે જે એક રૂપ છે, જે અખંડ છે, જે અભેદ છે, એવો એ જ્ઞાયક ભગવાન આત્મા તે હું છું એમ શ્રદ્ધા કરવી અને એનું લક્ષ્ય કરીને નિર્મળ પર્યાય પ્રગટ કરવી એ જ એકમાત્ર કરવા જેવું છે. એટલે ગુરુદેવ કહે છે કે સર્વ વ્યવહારને અભૂતાર્થ કહીને ભૂતાર્થ એક સ્વસ્વરૂપનો આશ્રય કરાવ્યો છે. એક સ્વસ્વરૂપ જ સત્ય છે, બાકી આખું જગત અસત્ય છે. જગતની સઘળી ચીજો એની પોતપોતાની અપેક્ષાએ સત્ય છે. દરેક ચીજ એની પોતાની અપેક્ષાએ સત્ય છે, પણ અહીંયા પોતાની સ્વની વાત ચાલે છે ને, નિજ સ્વરૂપની વાત ચાલે છે. એટલે કહે છે કે પણ પોતાનું સ્વ જે એક જ્ઞાયક ભાવ તેની અપેક્ષાએ જગતની બધી વસ્તુ અસત્ય છે. ત્રિકાળી સતની અપેક્ષા એના ગુણભેદ અને પર્યાય પણ અસત છે. કેમ કે ભેદ રૂપ શ્રદ્ધા થશે તો સ્વરૂપમાં જવાશે જ નહીં. ત્રણેય કાળ જે એક રૂપ અખંડ રહેવાવાળું તત્વ છે, જે જ્ઞાયક છે, એને અહીંયા સત કીધું. એનું અસ્તિત્વ એવું ને એવું સદાય રહે છે. એવા ભગવાન આત્માને ભેદરૂપ જાણવો, એમાં અનંત ગુણ છે એવો પણ એમાં ભેદ કરવો કે એની પર્યાય ગુણ દ્રવ્ય અને પર્યાય એમ એનું સ્વરૂપ જાણવું, તો એને પણ એ ત્રિકાળી સત જે ધ્રુવ છે એની અપેક્ષાએ એને વ્યવહાર કહી દીધો, અસત કહી દીધું. વસ્તુ છે, વસ્તુ નથી એમ નથી, પર્યાય પણ છે, પર્યાય નથી એમ નથી, છતાં પણ લક્ષ્ય સ્વરૂપનું કરાવવું છે. એટલે અખંડ એક અભેદ વસ્તુનું લક્ષ્ય કરાવવા માટે એને અપેક્ષાથી વ્યવહાર કહેવામાં આવ્યો. ગુરુદેવ એ વાતને અહીંયા બહુ સરસ રીતે સમજાવે છે. કહે છે કે બાકી આખું જગત અસત્ય છે. જગતની સઘળી ચીજો એની પોતપોતાની અપેક્ષાએ સત્ય છે. પોતપોતાની અપેક્ષાએ તો એનું હોવાપણું પણ છે, એને છે એ સત્ય છે. પણ અહીંયા જ્યાં ભગવાન આત્મા નિજ સ્વરૂપની વાત આવી તો કહે છે કે પણ પોતાનું સ્વ જે એક જ્ઞાયક ભાવ, એવા એક જ્ઞાયક ભાવની અપેક્ષાએ એ બધી જગતની બધી ચીજ બધી એ અસત્ય છે. ત્રિકાળી સતની અપેક્ષાએ એના ગુણભેદ અને પર્યાય પણ અસત છે. અહીં આત્મા આશ્રિત પહેલા શબ્દનો અર્થ ચાલે છે. આપણે તેની વાત કરી રહ્યા છીએ. ગુરુદેવ કહે છે કે આપણે આત્મા આશ્રિત એમ જે શબ્દ પડ્યો છે ને એ એનો અર્થ કરી રહ્યા છીએ, એનો અહીંયા વિસ્તાર કરી રહ્યા છીએ કે આત્મા આશ્રિત એટલે શું, આત્મા આશ્રિત શું છે ને કેવી રીતે છે, એનો આ બધો વિસ્તાર ચાલી રહ્યો છે. કે આત્મા આશ્રિત એટલે સ્વ આશ્રિત, એટલે કે ત્રિકાળી એક જ્ઞાયક ભાવને આશ્રિત નિશ્ચયનય છે. એ ધ્રુવ નિત્યાનંદ પ્રભુનો આશ્રય કરનારી તો પર્યાય છે, એનો આશ્રય કરનારી પર્યાય છે. પણ એ પર્યાયને પર્યાયનો આશ્રય નથી, પણ નિત્યાનંદ પ્રભુ ધ્રુવનો આશ્રય છે. એ પર્યાયના આશ્રય પ્રગટ નથી થઈ, એ પર્યાય ધ્રુવના આશ્રય પ્રગટ થઈ છે. એને ધ્રુવનો આશ્રય છે. જે પર્યાય નિર્મળ પરિણામ થયા એવી નિર્મળ પર્યાય જે થઈ છે એ ધ્રુવના આશ્રય થઈ છે. ધ્રુવનું લક્ષ્ય કરતા, એનો આશ્રય કરતા એ નિર્મળ પર્યાય થઈ છે. કાંઈ પર્યાયનો આશ્રય કરવાથી એવી પર્યાય થઈ છે એમ નથી. થોડી સૂક્ષ્મ વાત છે પ્રભુ, પણ અહીંયા તો
આત્મા આશ્રિત એટલે સ્વ આશ્રિતનું મહાત્મા લાવવું છે ને, કે આત્મા આશ્રિત કહેતા એમાં શું વાત આવે છે, કોનો આશ્રય કર્યો છે, કોની વાત ચાલે છે. આ ભગવાન આત્મા જે અખંડ છે, અનંત ગુણોનો પિંડ છે, છતાં પણ તે અખંડ એક રૂપ છે, એવું પોતાનું સ્વરૂપ જે ધ્રુવ સદાય જ્ઞાયક 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 છે, એનો આશ્રય કરનારી જે પર્યાય છે એ શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય છે. અને એવી પર્યાય દરેક સમયની એવી નિર્મળ પર્યાય થયા જ કરે છે, થયા જ કરે છે. અને એમ થાય છે ત્યારે એમ કહેવાય કે એણે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી. એટલે એ પર્યાય છે એને આશ્રય ધ્રુવનો છે, એ કાંઈ પર્યાયના આશ્રય પર્યાય પ્રગટ થઈ રહી છે એમ નથી. નિત્યાનંદ પ્રભુ ધ્રુવનો આશ્રય કરતા એવા